જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર આરોગ્યની સુખાકારી માટેના આ વર્ષે ખૂબ સારા માત્રામાં પગલાં લેવામાં આવેલા છે. એના ભાગરૂપે જ તે આપણે 3 અર્બન CHC કાર્યરત છે અને સાથે સાથે એક પબ્લિક હેલ્થ લેબોરેટરીની પણ 1 જૂન 2025થી શરૂઆત કરેલી છે. ખાસ ક્રાઇટેરિયા એવો છે કે પાણીનું સેમ્પલ લેવાનું હોય તો માઇક્રોબાયોલોજિસ્ટ અને સેમ્પલ એનાલિસ્ટ આ બધી જગ્યાઓ ભરેલી છે, એ લઈ શકે છે. એટલે અત્યારે આપણે ફક્ત પાણીના અલગ અલગ 15 પ્રકારના જે નમૂનાઓ હોય, અલગ અલગ પાણીની વેરાયટીઝ બાબતના, એ અત્યારે ઢીંચડા CHC ખાતે જે આપણી લેબોરેટરી શરૂ કરેલી છે એમાં કાર્યરત થઈ ચૂકેલું છે. એક ફૂડ એનાલિસ્ટ જે હોય કે જેના ઓથેન્ટિકેશનથી જે ઓથોરાઇઝ હોય છે, પાણી સિવાયના અન્ય ફૂડના નમૂના લઈ શકે, એની અત્યારે જગ્યા ખાલી છે. એના માટે લગભગ 1.5 થી 2 મહિના પહેલાં એક વોક-ઇન ઇન્ટરવ્યૂ ગોઠવેલા. પણ જામનગર ખાતે એ ઇન્ટરવ્યૂમાં પણ જે એલિજિબિલિટી નક્કી કરેલી છે સરકાર દ્વારા, એવી એલિજિબલ કોઈ ઉમેદવાર આવેલા નથી, એટલે આ જગ્યા ખાલી છે. ટૂંક સમયમાં પાછા બીજી વાર પણ આ ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. જેવી ફૂડ એનાલિસ્ટની જગ્યા ભરાઈ જાય કે જે ઓથોરાઇઝ છે સહી કરવા માટે અને કોઈ પણ ફૂડના નમૂનાને રિલીઝ કરવા માટે, એની જગ્યા ખાલી હોવાથી પાણી સિવાયના નમૂના અત્યારે આપણે બહારની લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલીએ છીએ. પાણીને લગતા નમૂનાઓ છે અત્યારે એ આપણી પોતાની લેબોરેટરીમાં સેમ્પલ કલેક્શન ને બધું ચાલુ છે. વોટર વર્ક્સની ટીમ હોય કે અન્ય કોઈ મેડિકલની ટીમ દ્વારા જ્યારે કાર્યરત કરવામાં આવે છે ત્યારે આ પાણીના નમૂના આપણે ચેક કરીએ છીએ. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત બજેટની અંદર જ્યારે જામનગરની અંદર મહાનગરપાલિકા દ્વારા બજેટમાં જોગવાઈ કઈ રીતે 1 કરોડનું કિંમતી એક લેબ બનાવવામાં આવ્યું હતું, જે લેબોરેટરી કહેવાય છે, કે જ્યાં ફૂડની ટેસ્ટિંગ થાય. એ ટેસ્ટિંગની અંદર જે ફૂડ આરોગ્યને હાનિકારક હોય એના માટેની આ જામનગર મહાનગરપાલિકાએ પ્રજાના ટેક્સના પૈસેથી સુવિધા કરી. પણ અત્યારે એક પણ જાતનું એમાં કોઈ જાતની કામગીરી થતી નથી. હાલે પણ જે ફૂડનું ટેસ્ટિંગ આપણે બરોડા મોકલવું પડે છે ને, એ બરોડા મોકલીને પછી અમુક સમય પછી અહીંયા આવતું હોય છે, તો પછી આવડો મોટો 1 કરોડનો ખર્ચ કરવાની જરૂર શું હતી? એટલે મારું કહેવાનું છે કે દર વખતની જેમ મહાનગરપાલિકા કરોડો રૂપિયા બજેટની અંદર આંકડાકીય બતાવે છે, ક્યાંક ને ક્યાંક કામ કરે છે, પણ એ કામ છે ને જાણે કેમ આમ ઓરાંભે પડ્યું હોય એવી રીતની અત્યારે આ લેબ મશીનરી ઓરાંભે પડ્યું છે. કોઈ જાતની એમાં કર્મચારીની પાછી ભરતી કરવામાં નથી આવી કે જેથી કરીને જામનગરની અંદર જે જામનગરનું આરોગ્ય બહુ સારું રહે એવી કોઈ જાતની મહાનગરપાલિકાના તંત્રો દ્વારા કરવામાં આવતી નથી. એનેથી અમને અવારનવાર પણ અમે બોર્ડમાં પણ રજૂઆત કરી છે. જે સિનિયર કોર્પોરેટર, જે પૂર્વ સિનિયર કોર્પોરેટર પ્રવીણભાઈ માડમે પણ આ બાબતની અંદર ટકોર કરી હતી. તે પછી આ લેબ લેવામાં આવ્યા અને આ લેબોરેટરી લીધી ને અત્યારે પણ એ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા જેવી પડી છે.